વાત ગાંધીનગર કમલમમાં પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યશાળા યોજાઈ હતી બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈ અને આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન થકી ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો નાગરિકો સુધી પહોંચાડશે। ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનની જવાબદારી સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે। વિનોદ ચાવડાની સાથે કમિટીમાં ગૌતમ ગેડિયા, કમલેશ મિરાણી, અનિતા પરમાર અને વિક્રમ તરસાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ અભિયાન થકી ભાજપ યુસીસી વકફ અને વન નેશન વન ઇલેક્શન મુદ્દે લોકોની વચ્ચે જશે। કાર્યશાળામાં ઉપસ્થિત ભાજપ એસસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે બાબા સાહેબ આંબેડકરનું કોંગ્રેસે ક્યારે અને કેટલું અપમાન કર્યું તે વાત લઈ અને ભાજપ લોકોની વચ્ચે જશે। કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને કેટલા અપમાનિત કર્યા તે બાદ ભાજપ નાગરિકોને કરશે। એટલું જ નહીં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિવેદન આપતા લાલસિંહ આર્યએ કહ્યું કે ભાજપ પક્ષમાં 5 લોકો અધ્યક્ષ નક્કી નથી કરતા, બહુ જલ્દી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થઈ જશે।